તો આજે આપણે એક એવી અનોખી અને પ્રેરણાદાયી પુસ્તક વિશે ચર્ચા કરીશું જેનું નામ છે ગીતાના પંચપ્રાણ. આપણે જીવનમાં ઘણા બધા પ્રશ્નો ઉભા હોય છે કે શું જીવનનો સાચો અર્થ છે, આપણે કેવી રીતે સુખી અને શાંતિ જીવન જીવી શકીએ. આ જવાબ અમને શ્રીમદ ભગવદ ગીતામાંથી જોવા મળે છે. અમે તેમાંથી જાણ્યા. આ પુસ્તક ગીતાના પંચપ્રાણ એ 5 મહત્વપૂર્ણ સિદ્ધાંત એટલે પંચપ્રાણ અમને શીખવે છે. તો ચાલો આ પંચપ્રાણને આપણે જાણીએ અને આપણા જીવનનો એક અર્થ અને એક ભાગ બનાવીએ. તો આપણે જાણીએ પ્રથમ પ્રાણ વિશે, જે છે પ્રયત્નવાદ. આપણે ઘણીવાર શું કહીએ છીએ, બધું ભાગ્યમાં લખ્યું હશે, અર્થાત જે થવાનું હશે તે જોયું જ હશે, પણ આપણે એક અલગ દ્રષ્ટિકોણ આપે છે. પ્રયત્નવાદ કહે છે કે સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ. પ્રયત્ન કરવું એ આવશ્યક છે, માત્ર ભાગ્યને ભરોસે બેહી રહેવું તે યોગ્ય નથી. આપણે જીવનમાં અધિપતિ છીએ, આપણે પ્રયત્નો દ્વારા પ્રયત્ન કરવા જોઈએ. ગીતા આપણે શીખવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પણ કહે છે કે તું તારા કર્તવ્ય પર ધ્યાન આપ, પરિણામ અને તેના ફળની આશા ના રાખ, તું સતત પ્રયત્નશીલ બન. આ માટે કે પ્રયત્ન આપણને એક મુશ્કેલી એક કાર્ય એવું નથી કે જે આપણે મુશ્કેલીમાં હોઈએ અને આપણે બચાવે નહીં, પણ તે આપણે શક્તિશાળી અને આત્મનિર્ભર બનાવે છે. તેથી ગીતાના શ્લોકમાં કહ્યું છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એટલે આપણે પ્રયત્ન કરતા રહેવું જોઈએ, ફળની આશા ન રાખવી જોઈએ. હવે આપણે બીજા પ્રાણ વિશે જોઈએ તો બીજો પ્રાણ છે અહંકાર નાશ. આપણે દરેક દિવસ કહીએ છીએ કે હું સ્માર્ટ છું, મને બધું આવડે છે, મારા વિના કંઈ શક્ય જ નથી, પણ ગીતા એવું કહે છે કે હું પણ આનો ભાગ એ જ દુઃખનું મુખ્ય કારણ છે. અહંકાર રાખવો, હું પણ રાખવું, હું જ બધું કરી શકું, તે અર્થ નથી કે આપણે નિર્બળ બની જઈએ અથવા કમજોર બની જઈએ. તેનો અર્થ એવો છે કે આપણે કરતા ભાવનો અસ્વીકાર કરી અને માનીએ કે હું માત્ર એક નિમિત્ત, માત્ર એક માધ્યમ છું. આ બ્રહ્માંડમાં જે મોટી શક્તિ છે એ, અને તે આપણા દ્વારા કાર્ય કરાવે છે. જો આપણે જોઈએ તો આપણે જે સફળતા મળે છે તેના પાછળ આપણા માતા પિતાની ભૂમિકા હોય છે, આપણા શિક્ષકોની શીખ હોય છે, આપણા મિત્રોનું સમર્થન હોય છે, અનેક બાબતોનું સૌભાગ્ય હોય છે. તેથી ખાલી આપણે કોઈ બાબતને એવી રીતે ના કહેવું જોઈએ કે આ મારા દ્વારા થઈ કે હું કરું છું. આ બધું માનીને જો આપણે નમ્રતાપૂર્વક આગળ વધીએ તો તે આપણે વધુ શક્તિશાળી અને વધુ સફળ બનાવે છે. તેથી અહંકાર નાશ એટલે આપણે નક્કર કરવું નહીં, પણ સત્ય સમજવું અને નમ્ર રહેવું શીખવાડે છે. તો હવે આપણે આગળના પ્રાણ, ત્રીજા પ્રાણ વિશે જોઈએ તો ત્રીજો પ્રાણ છે લોક સંગ્રહ. લોક સંગ્રહ શું છે આપણે જોઈએ તો આમાં પણ વર્તન યુગમાં એક મોટી બીમારી છે. આપણો જે વર્તમાન યુગ છે એમાં એક મોટી બીમારી છે કે આપણે માત્ર પોતાના પરિવાર, પોતાની ચિંતા, પોતાનું જ બધું ધ્યાન રાખીએ છીએ, પણ બાકી બધાનું શું? આ વિચાર આપણે ક્યારે કરતા નથી. એક એકલો દુઃખી મનુષ્ય બનાવે છે. લોક સંગ્રહનો અર્થ એવો થાય છે કે લોક એટલે કે મનુષ્ય અને સમાજ, અને સંગ્રહ એટલે એકત્રિત કરવું, બચાવવું, સેવા કરવી. લોક સંગ્રહ માટે કે આપણે સમાજની સેવા કરીએ, નિસ્વાર્થ ભાવ બનાવીએ, અન્યને કલ્યાણકારી રહીએ. ગીતાનું સૌથી મોટું જો આપણે શિખામણ લઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે કે જેમ રાજા પોતાના લોકોના કલ્યાણ કરે છે, તેમ આપણે પણ આપણા આસપાસના લોકોનું કલ્યાણ કરવું જોઈએ. આમાં જ આપણો અધિકાર છે, આમાં જ આપણું કર્તવ્ય છે. આપણે સહકાર ભાવના રાખવી જોઈએ. લોક સંગ્રહ એ છે કે આપણે કોઈ ગરીબ છીએ કે કોઈને ખાવા નથી મળતું, બીમાર છે, તેની આપણે મદદ કરવી જોઈએ. તેનું ધ્યાન રાખીને તેને વિના મૂલ્યે તેને મદદ કરવી જોઈએ. આ બધું કોઈ કહ્યા વિના એકલાથી કરીએ તો આપણને શાંતિ મળે છે. લોક સંગ્રહ એટલે સમાજ માટે જીવવું, એ માટે જીવવું કે જેનાથી આપણે અંદરથી સુખ મળે છે. તો લોક સંગ્રહ આપણે તે કહે છે. હવે આપણે આગળ જોઈએ તો ભક્તિ શબ્દ સાંભળીને આપણે કેટલા બધાને એવું થયું હશે કે મંદિર જવું કે પૂજા પાઠ કરવી, પણ ગીતા કહે છે કે ભક્તિ એ આટલું સહેલું નથી કે ખાલી પૂજા પાઠ કે મંદિરે જવું. ભક્તિનો અર્થ એવું થાય છે કે ઈશ્વરને સંપૂર્ણપણે આત્મસમર્પણ ની પ્રેમ નિષ્ઠાથી સમર્પણ કરી દેવું. પણ આ ઈશ્વર શું છે?
ઈશ્વર એક દૈવી શક્તિ, પ્રકૃતિ, સત્ય અને ધર્મ આપણા અંતરમાં રહેલો એક ચેતના છે. ભક્તિના પ્રકાર જોઈએ તો જ્ઞાનયુક્ત ભક્તિ, એટલે કે જે માણસ બુદ્ધિનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ રીતે જીવે છે. કર્મયુક્ત ભક્તિ, એટલે કે જે નિષ્ઠાથી સંપૂર્ણપણે સમર્પિત કરીને જીવે છે. ભાવયુક્ત ભક્તિ, એટલે કે જે હૃદયમાં ઈશ્વરને વીણે છે. ભક્તિ એક શાંતિ, એક જ્યારે આપણે તેને કર્તવ્ય અને સંપૂર્ણ એકાગ્રતાથી કરીએ તો ભગવાન તેને સ્વીકારી લે છે. ભક્તિ એટલે એવું નથી કે ખાલી ભગવાનના દર્શન કરવા કે તેમને મૂકા ફૂલ ચડાવવા. ભક્તિ એટલે કે આપણે કરુણા, આપણે સત્ય અને આપણે ધર્મ તરફ દોરે છે. જે આપણે બીજા માટે કર્તવ્ય કરીએ છીએ તે પણ એક ભક્તિ જ છે. હવે આપણે આગળનો પ્રાણ વિશે જોઈએ તો તે છે સમન્વય. સમન્વય એટલે શેષમાં આવીને પાંચમા અને અંતિમ પ્રાણ વિશે આપણે જોઈએ તો તે છે સમન્વય. આમાં સૌથી મહત્વપૂર્ણ શિખામણ જો આપણે મળે તો તે છે જ્ઞાન, કર્મ અને ભક્તિની સુંદરતાને છોડે છે. કેટલાક આપણે કહેતા હોય છે કે જ્ઞાન જ એક માર્ગ છે, કર્મ બીજો માર્ગ છે અને ભક્તિ ત્રીજો માર્ગ છે. પણ ગીતા આવું નથી કહેતી. ગીતા કહે છે કે આ ત્રણે એક સાથે ચાલીને જો એક બની શકતા હોય અને એક બનીને ચાલે છે. ત્રણેયનો પરસ્પર એક સંબંધ છે. જો આપણે એને જોઈએ, સમજીએ તો જ્ઞાનીની આંખો બુદ્ધિ દ્વારા સત્ય સમજે છે. કર્મયોગી તે સત્યને વ્યવહારુ રીતે સ્વીકારે છે અને ભક્તિ તો તે હૃદયને પ્રેમ રીતે સ્વીકારે છે. પ્રેમ રીતે રાખીને બધું કરવું આપણે સ્વીકારે છે. જો આપણે તેમને ઉદાહરણ તરીકે સમજીએ તો આપણે બધું સમજણ પડશે. તો જ્ઞાન એ વિષયને જાણે છે, કર્મ એ શાંતિનો પાઠ શીખવે છે અને જે ભક્તિ છે તે બાળકોને ભવિષ્ય તરફનો પ્રેમ વધારે છે. જ્યારે આ ત્રણેયનો સમન્વય થાય ત્યારે વિવેકશીલ બુદ્ધિ બને છે, વિવેકશીલ જ્ઞાન, ક્રિયાશીલ કર્મ અને સહાનુભૂતિની ભક્તિ બને છે. તો આ છે ગીતાના પંચપ્રાણ. અને ગીતાના પંચપ્રાણની આ પુસ્તકમાં ગીતાના પંચપ્રાણને એકદમ સુંદર રીતે વર્ણવવામાં આવ્યા છે. આ તો મેં ખાલી તમને ગીતાના પંચપ્રાણ બુકમાંથી ખાલી પંચપ્રાણ વિશે સમજણ આપી, પણ એના અંદર રિયલ લાઈફના ઉદાહરણો અને મુશ્કેલીના સમયમાંથી કઈ રીતે બહાર નીકળવું તેના વિશે ખૂબ જ સારી રીતે સમજાવેલું છે. તો આપણે હવે મળીશું બીજા વિડીયોમાં. ધન્યવાદ.